જય ગૌ માતા। આખા ભારતમાં રાષ્ટ્રીય ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે। ભારતના 780 જિલ્લામાં અભિયાન ચાલુ છે। આ જિલ્લા સ્તરનું 27 જુલાઈના દિવસે મહારેલી નીકળવાની છે। એ જિલ્લા સ્તરનું છેલ્લું અભિયાન છે। પછી રાષ્ટ્ર સ્ટેટ સ્તરનું જશે। આ અભિયાનની અંદર દરેક સાધુ સંતો, ધર્મ પ્રેમીઓ, ગૌ બંધુઓ, ગૌ સેવકો ને નમ્ર વિનંતી છે આ મહારેલીની અંદર જોડાય, જેથી કરીને આપણે ગાય માતાને રાષ્ટ્રીય સન્માન અપાવી શકીએ। ગાય માતા કતલખાને જતી કપાય છે એ કપાતી બંધ થાય એના માટે આપણે કાયદો લાવી શકીએ। તો દરેક લોકોને વિનંતી છે બધા જ આમાં જોડાય। અભિયાનમાં માત્ર ને માત્ર એટલું જ કરવાનું છે। 27 દિવસના જે રેલી નીકળવાની છે સવારથી બપોર સુધી, હું તો ત્યાં સુધી કહું છું કે આપણે રજા રાખી દેવી જોઈએ બપોર સુધીને હાફ ડેની, અને ગાય માતા માટે અડધો દિવસ કાઢવો જોઈએ। આમાં માત્ર ને માત્ર આપણે હસ્તાક્ષર આપવાના છે। આ વખતે આખા ભારતમાંથી 40 કરોડ હસ્તાક્ષર જવાના છે। તો હસ્તાક્ષર આપીએ અને રેલીમાં જોડાઈએ, આ અભિયાનને આપણે સફળ બનાવીએ। મેક્સિમમ સંખ્યામાં જેટલા લોકો જોડાશે એટલું આપણને પોઝિટિવ રિસ્પોન્સ મળશે, આપણું અભિયાન સફળ બનશે। એક ઉદાહરણ સાથે સમજાવું, ઘણા લોકોને એવું હોય છે કે બાજુવાળો જશે, તમને એક કહાની સાથે સમજાવું। સાધુ ગામમાં આવે ને એમ કે અમારા ગામના પ્રશ્નોને હલ કરીએ, તો એમ કે સૌથી પહેલા તમે એક દૂધનો લોટો સવારમાં બધા ભરી અને કૂવામાં નાખજો, તો બધાય સવારમાં પાણીનો લોટો ભરીને આવે। કેમ કે બધા એવું વિચારે કે બાજુવાળો નાખશે અને સવારમાં બધાના લોટામાં પાણી જ હોય છે, એવી સ્થિતિ થાય છે। તો અભિયાન મારું છે, ગાય માતા મારી છે એવું સમજી અને આપણે બધા લાગી જઈએ અને અભિયાનને સફળ બનાવીએ। ગાય માતાને કતલખાને જતી બંધ કરાવીએ। ગાય માતા માટે રાષ્ટ્રીય સન્માન માટે કાયદો બનાવીએ। વંદે માતરમ, જય ગૌ માતા।